અહીં પધારેલા મોંઘેરા મહેમાનો, વાલી શ્રીઓ, સમસ્ત ગુરુજનો તથા મારા વહાલા નાના મોટા ભાઈઓ તથા બહેનોને ઝાલા માહીના પ્રણામ. સૌપ્રથમ તો હું આપ સૌના ખબર અંતર પૂછી લઉં. તો કેમ છો બધા? મજામાં છો ને? હું વિવેકાનંદ પરિવારની જ એક દીકરી હોવાથી આજના યુવાનોને મારે બે શબ્દો કહેવા છે. એની પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તો આપણે બધા કઈ વસ્તુ વધારે પસંદ કરીએ છીએ? બોલો બાળ મિત્રો, તે શું હોઈ શકે? હા, મોબાઈલ. હું જ્યારે આજના યુવાનોને મોબાઈલમાં સતત વ્યસ્ત જોઉં છું ને, તો એ દ્રશ્ય મને ખૂબ ખૂટે છે. કારણ કે આજના છોકરા છોકરીઓ બેઠા હોય કે 4-5 ભાઈબંધો બેઠા હોય, પરંતુ તે સામ સામે વાતો નથી કરતા, સતત મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. અને એ તો માત્ર પહેલી ઓનલાઈન છે કે પહેલો ઓનલાઈન, એમાં જ રસ છે. તો હવે તમે જ મને કહો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ? જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો આશીર્વાદ, અને સમજણ વગર ઉપયોગ કરવામાં આવે તો અભિશાપ છે. જો